રાપર વિધાનસભાના ધારાસભ્ય તેમજ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં સેવા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। તેમના સમર્થકો, ખેડૂતો અને સર્વ સમાજના લોકો દ્વારા આ દિવસે માત્ર ઉજવણી નહીં પરંતુ સમાજ સેવાના સંકલ્પને સાથે મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિધાનસભા વિસ્તારમાં અનેક માનવ સેવી, પશુ સેવી તેમજ પર્યાવરણ સેવી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ભચાઉ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું। ભચાઉની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓનું ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ અભ્યાસ માટે ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણના મહત્વને ધ્યાને રાખી કુંભારડી ગ્રામ પંચાયત દ્વારા વિરેન્દ્રસિંહજી જાડેજાના જન્મદિવસ નિમિત્તે અંદાજે 8000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ જન્મદિવસની ઉજવણીનો મુખ્ય આકર્ષણ બિંદુ ખેડૂતો દ્વારા આયોજિત વિશાળ રક્તદાન અભિયાન રહ્યું હતું। હજારો ખેડૂત ભાઈઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવાના મહાન યજ્ઞમાં ભાગ લીધો હતો। આ અભિયાનમાં કુલ 522 બોટલ રક્ત એકત્રિત થયું હતું। ખેડૂત સમાજ તરફથી વિરેન્દ્રસિંહ જાડેજાની રક્ત તુલા કરીને તેમને સર્વોચ્ચ અને ગૌરવપૂર્ણ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું, જે ખેડૂત નેતા તરીકે તેમના પ્રત્યેના અતૂટ વિશ્વાસ અને પ્રેમનું પ્રતીક છે। આ વિશાળ રક્તદાન મહાયજ્ઞનું આયોજન ગુણાતીતપુર લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ તેમજ લેવા પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર દરેક સમાજના કાર્યકરો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। આ ઉપરાંત વિરેન્દ્રસિંહજી જાડેજાએ પોતાના જન્મદિવસ નિમિત્તે તથા પોતાના પરમ મિત્ર સ્વર્ગસ્થ ધીરુકાકા પટેલ જેઓનું થોડા દિવસો પૂર્વે અવસાન થયું હતું, તેમની સ્મૃતિ અને સમર્પણ રૂપે ભચાઉ આસપાસના ગામોની ગૌશાળાઓ માટે કુલ 11 લાખનું અનુદાન જાહેર કર્યું હતું। આ અનુદાન દ્વારા તેમણે પોતાના મિત્ર પ્રત્યેનો ભાવ, લાગણી અને અખૂટ મિત્રભાવ પ્રગટ કર્યો હતો। ભચાઉ તાલુકાની સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને સહભાવ અખંડિત રીતે જળવાઈ રહે તેવી માતાજી પાસે પ્રાર્થના વ્યક્ત કરી હતી। ભચાઉના સપૂત અને સમગ્ર વાગડ વિસ્તારનું ગૌરવ, રાપર મત વિસ્તારના ધારાસભ્ય, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ, અમારા સૌના લાડીલા આદરણીય વિરેન્દ્રસિંહજી જાડેજાનો આજે 59મો જન્મદિવસ અહીં કને ખૂબ આપ જોઈ રહ્યા છો કે ગુણાતીતપુર મધ્યે ઉજવાઈ રહ્યો છે। અને ખાસ કરી અને ગુણાતીતપુર એટલે કિસાનો અને ખેડૂતોનો વિસ્તાર છે, ત્યારે હું એમ કહું તો અતિશયોક્તિ નથી કે સમસ્ત ખેડૂત સમાજ દ્વારા એક સર્વોચ્ચ સન્માન કહેવાય, કારણ કે રક્તદાન એટલે આપણે ત્યાં મોટામાં મોટું દાન છે। અને આ સૌ નગરવાસીઓ અહીં કને આપણે જોયું કે વિરેન્દ્રસિંહજીનું જે વજન છે એના કરતાં પણ વધારે વજનમાં બ્લડ વધ્યું છે। આ કિસાનોની, ખેડૂતોની વિરેન્દ્રસિંહજી પ્રત્યે લાગણી આપણે જોઈ રહ્યા છીએ। એ જ રીતે આજે રાપરમાં પણ લેવા પાટીદાર સમાજ દ્વારા, પટેલ સમાજ દ્વારા ત્યાં કને પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર એવું આયોજન થયું છે। બાકી ભચાઉમાં વિવિધ સંસ્થાઓ દ્વારા, એ ભચાઉ નગરપાલિકા હોય, શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, આમાં વિવિધ સંસ્થાઓ છે, જેમ કે અંબાધામ છે, લુહાર સુથાર સમાજ છે, વિવિધ સમાજો આજે પોતપોતાના ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારે એમનો જન્મદિવસ ઉજવી રહી છે। અને ત્યારે આજે અમે ખૂબ અહીં પ્રસન્ન છીએ। આપ લોકોમાં પણ ખૂબ સારો એવો ઉત્સાહ અહીંયા કને જોવા મળી રહ્યો છે। વિરેન્દ્રસિંહજી માટે હું બે જ લીટી કહીશ કે જે ખરેખર એમને લાગુ પડે છે, સેવાના હેવા જેના વગ જેની વિશાળ, જગદંબા એને જીવાડજે સરદ હજારો સાલ। રક્તદાન એ હંમેશાથી મહાદાન કહેવામાં આવે છે। ભચાઉ તાલુકાના સમસ્ત ખેડૂતોએ મળી અને વિરેન્દ્રસિંહના જન્મદિવસ નિમિત્તે જે વિરેન્દ્રસિંહના વજન સમાન રક્ત એકત્રિત કરી અને જે રક્ત તુલા કરી અને જે એક આશીર્વાદ આપ્યા છે, તો ખરેખર આજે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે આ જે પ્રેમ જે ખેડૂતો તરફથી મળ્યો છે, કારણ કે હંમેશાથી ખેડૂતોનો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય તે વિરેન્દ્રસિંહ સક્રિયપણે એમની સાથે ઉભા હોય છે, હાજર હોય છે। આજે ખાસ અમારું ગુણાતીતપુર ગામ જે લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ છે, એમના દ્વારા એક આ જાહેરાત કરવામાં આવી કે જ્યારે પણ ખેડૂતોને જરૂરત હોય એ વિરેન્દ્રસિંહ અમે સાથે ઉભા રહેતા હોય છે કે એમનું રક્ત તુલા કરવી છે। ત્યારે આખા તાલુકાના ખેડૂતો આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે। અને લગભગ સવારે રાપરમાં પણ પટેલ સમાજ દ્વારા રક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા પણ એક આ ભવ્ય આયોજન છે। અત્યાર સુધી બંને જગ્યાએથી લગભગ 2 લાખ સીસી કરતા વધારે રક્ત એકત્રિત થઈ ગયું છે। ત્યારે તમામ રક્તદાતાનો ખૂબ આભાર માનું છું। આ આયોજન કરવા માટે રાપર પટેલ સમાજે ત્યાં આયોજન કર્યું, એમનો પણ આભાર। અને અહીં પણ આ એક ભવ્ય રક્ત તુલા જે ક્યાંય પણ નહીં થઈ હોય
આ પ્રકારેનો એક કાર્યક્રમ જે ખેડૂતો દ્વારા જે અમારા ગુણાતીતપુર ગામના લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન યુવક મંડળ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે એના માટે હું ખરેખર એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને જ્યારે પણ ખેડૂતને લગતા કે કોઈ પણ આ વિસ્તારના લગતા પ્રશ્નો હંમેશાથી વિરેન્દ્રસિંહ અને મારો આખો પરિવાર એ હાજર રહ્યો છે અને ભવિષ્યમાં પણ તન મન ધનથી જ્યારે જેવી રીતના જરૂર પડે અમે હંમેશા બધાની સાથે હશી એ આપની ચેનલના માધ્યમથી બધાને ખાતરી આપું છું. ખાસ કરીને બાપુ આપના દ્વારા એક એકતાનો સંદેશ આપવામાં આવ્યો રક્તદાન કેમ્પ દરમિયાન શું કહેશો? ખાસ કરીને મેં આજે જે વાત કરી કે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોઈએ ઘણો બધો જાતિવાદ, કોમવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ આવું બધું વિષય હાલતા હોય છે, પણ હંમેશાથી એક અમારો પ્રયાસ રહ્યો છે કે ભચાઉ તાલુકામાં આ બધી વસ્તુનો કે અસર ન થાય. અને આજે ભગવાનની માતાજીની કૃપા છે. ભચાઉ તાલુકો અમે બધી જ સમાજો, બધા ધર્મના લોકો 18 વર્ણ કહેવાય ને કે બધા હળી મળીને સંપીને રહી છીએ. અને આમાં માતાજીને પ્રાર્થના કરી કે કોઈની નજર ન લાગે. અને આજે મેં જે ખાસ વાત કરી કે આજે અહીંયા બધી જ સમાજના લોકોએ હાજર રહીને રક્તદાન કર્યું છે. રક્તદાન થયા પછી જ્યાં રક્તની થેલીઓ એકત્રિત કરેલી છે ત્યાં જઈને જો આપણે પૂછીએ કે આમાં આ લોહી કોનું છે તો કોઈને ખબર નહીં પડે. પણ જો એકમાત્ર સાબિતી આપવી હોય કે આ રક્ત કોનું છે એટલું ગૌરવ સાથે કહી શકાય કે આ રક્ત એક સનાતનીનું રક્ત છે, આ રક્ત એક ભારતીયનું રક્ત છે. આજે એવી રીતના સૌ સાથે હળી મળીને એકબીજાની સાથે ખંભે ખંભો મળાવીને ઉભા રહીએ અને માતાજી હંમેશા અમારો સંપ આવો જાળવી રહે એવી પ્રાર્થના કરું છું. ભુજમાં શક્તિ માતાજી મંદિર શક્તિધામનો 24મો વાર્ષિક પાટોત્સવ મહાસુદ 13ના ઉજવણી કરવામાં આવી હતી. મણિબા ગોળજી ઝાલા ભવન બનાવવા માટે સુરેન્દ્રસિંહ ઝાલા તરફથી ₹11 લાખનું માતબર દાન મળ્યું હતું. તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ગ્રાન્ટોમાંથી 5 લાખમાંથી બનેલા શેડ અને વિવિધ દાતાના દાન ફાળાથી બનેલા રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રસિંહજી ઝાલાનું શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલાના હસ્તે શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. એવી જ રીતે મણિબા ગોળજી ઝાલાનું શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને મહિલા પ્રમુખ ચેતનાબાપી જાડેજાના હસ્તે સન્માન કરાયું હતું. છત્રપાલસિંહ રાજુબા રાણાનું સન્માન શક્તિધામના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા રહ્યા હતા. સંત દેવીબા માતાજી, સંત અદ્વૈતગીરી, સંત મૃદુલાબા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રેદુબનસિંહ મહેપતિસિંહ જાડેજા સહિત સમાજના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સવારે હવન યોજાયો હતો. બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ હતી. શક્તિધામ સંકુલના ભાવિ વિકાસ કામો માટે એક દાતા અને સરકારી ગ્રાન્ટની જરૂરિયાત હોવાનું ટ્રસ્ટીઓની રજૂઆતોના પગલે વિરેન્દ્રસિંહજી જાડેજાના કહેવાથી સાંસદ વિનોદભાઈ ચાવડાએ પેવર બ્લોક કામ માટે ₹7 લાખનું અનુદાન આપ્યું હતું. તેમજ સંસ્થાના વિકાસ કામ માટે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી ₹5 લાખની જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલસિંહ જાડેજાનો સહયોગ મળ્યો છે. મહાપ્રસાદના દાતા ભુજ શક્તિધામ ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ફૂલબા ઝાલા અને મંડપના દાતા મનુભા એમ જાડેજા રહ્યા હતા. શક્તિધામ સમાજના દરેકને સારી સુવિધા મળી રહે અને પારદર્શક વહીવટના ઝાલાવાડ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અગ્રેસર છે. સંચાલન ગિરિરાજસિંહ રાણા તેમજ દશરથસિંહ ઝાલાએ કર્યું હતું તો આભાર વિધિ પ્રફુલસિંહ જાડેજાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલા, મંત્રી સહદેવસિંહ દિલુભા જાડેજા સહિત કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી. શ્રી શક્તિ રાજપૂત 10 શક્તિધામ ભુજ મધ્યે આજે 24મો પાઠ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ખૂબ પધારેલ છે. સમાજના અમારા કચ્છ જિલ્લા સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ, અમારા શક્તિધામના પ્રમુખ મેઘબાભાઈ તથા શક્તિધામના નવે નવ ટ્રસ્ટીઓ અને લોકો ખૂબ આવ્યા છે. શક્તિધામ જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ માટે અત્યારે જે અધૂરાશ છે એના માટે સમાજના ભાઈઓ પાસે ટેલ નાખેલ છે અને આશા છે કે લોકો એને ખૂબ સહયોગ આપશે. અને અત્યારે પેલી જાહેરાત હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પેવ બ્લોક માટે ₹7 લાખ જાહેર કરેલ છે. એને પણ અમે ખૂબ શક્તિધામ મંદિર આભાર માને છે. અમારે અહીંયા આશાપુરા શક્તિધામ મંદિર ટ્રસ્ટ મધ્યે 24મો પાટોત્સવનો પ્રસંગ ચાલી રહ્યો છે. આજરોજ અમારા દાતા શ્રી સુરેન્દ્રસિંહ ગોળજી ઝાલા તરફથી ₹11 લાખ માતબર ડોનેશન મળેલું છે. તો એનો પણ અમારા પ્રમુખ ભાઈ શ્રી મેઘબાભાઈ, અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહભાઈ તેમજ અમારા સર્વે ટ્રસ્ટીની હાજરીમાં એ રૂમનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આજે
24મો શક્તિધામ માતાજીનો પાટોત્સવ અને સાથે બાશ્રી મણિબા દોરજી બાપુ ઝાલા પરિવાર તરફથી ભુવન અને શેડનું લોકાર્પણ પ્રસંગે આજે અધ્યક્ષ સમારોહના અધ્યક્ષ માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષતામાં સમારોહ આજે શક્તિધામ ખાતે યોજવામાં આવ્યો. અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા ભુજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિઓ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આવેદનમાં જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને મતદારોના નામો મતદાર યાદીમાંથી કમી કરવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચાઈ રહ્યું છે. અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની ચકાસણી કે પુરાવા વિના મોટા પાયે આવા ફોર્મ ભરીને તંત્ર પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે. આવા તમામ શંકાસ્પદ ફોર્મની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ત્યાં સુધી તેની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવે તેવી માંગ કરી હતી. સમગ્ર ગુજરાતની અંદર જે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે 2002ની મતદાર યાદી જે છે એના આધારે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમનો 2002ની મતદાર યાદીમાં નામ છે એ લોકો એક પ્રકારના ફોર્મ બીએલઓ તરફથી આપવામાં આવ્યા હતા કે એ ફોર્મ આપણે ભરીને મતદાતાએ આપવાના છે. બીએલઓ એ કામગીરી ડોર ટુ ડોર ઘરે જઈને કરવાની હતી. બીએલઓ પોતે ફોર્મ ભરવાના હતા, પરંતુ બીએલઓએ માત્ર ફોર્મ મતદાતાઓને આપી દીધા છે. મતદાતાઓએ જે ફોર્મ ભરીને રજૂ કર્યા છે એ ફોર્મ મતદાતાએ આખા પરિવારના ફોર્મ પોતે રજૂ કર્યા છે અને એનો કોઈ પણ પ્રકારનો પુરાવો મતદાતાઓને આપવામાં આવ્યો નથી કે એમણે ફોર્મ રજૂ કર્યા છે. ત્યારબાદ એની અંદર સુધારાની પ્રક્રિયા હતી. તો દાખલા તરીકે મારો ફોટો મેં સાથે આપ્યો છે, મારું નામ મેં સ્પષ્ટ શબ્દોમાં વ્યવસ્થિત રીતે લખ્યું છે. તો જે ફોટો હતો એ જ ફોટો પાછો આવ્યો છે નવી મતદાર યાદીમાં. નામ જે હતું એ જ નામ આવ્યું છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર આમાં કરવામાં આવ્યો નથી. તો કઈ પ્રકારની એસઆઈઆરની પ્રક્રિયા અત્યાર સુધીમાં તંત્રએ કરી છે એની સામે સવાલો છે. છેલ્લે જે વાત નીકળીને બહાર આવી રહી છે કે ફોર્મ નંબર 7, તો ફોર્મ નંબર 7ની અંદર મારું ફોર્મ કોક જમા કરાવી જાય છે અને એ વ્યક્તિ ઇન્વર્ટ પણ કરાવતો નથી, એ ડાયરેક્ટ બીએલઓને આપી દે છે, ચૂંટણી અધિકારીને આપી દે છે. એની અંદર મારું ફોર્મ જમા કરાવનાર એ વ્યક્તિ કોણ અને એણે શા માટે આ પ્રકારના ફોર્મ લોકોના જમા કરાવ્યા છે એ બાબતે કોઈને પણ કંઈ ખબર નથી. તંત્રએ આવા લોકો પાસેથી તમામ પ્રકારની માહિતી મેળવવી જોઈએ. કયા બીએલઓ પાસે ફોર્મ નંબર 7 કેટલા લોકોએ જમા કરાવ્યા છે, કોણે જમા કરાવ્યા છે, શા કારણોસર જમા કરાવ્યા છે, કોના કહેવાથી જમા કરાવ્યા છે. આ જે કમલમના ઇશારે જે પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે એ પ્રક્રિયા શંકા ઊભી કરે એમ છે. મતદાતાઓ આવનારી ચૂંટણીમાં ખાસ કરીને મુસ્લિમ, દલિત, એસટી, એચસી, ઓબીસીના જે મતદારો છે એ મતદારો મતદાન ન કરી શકે એના માટેનું સરકાર દ્વારા આ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહેલું કાવતરું છે. અને આ ફોર્મ નંબર જે 7 છે એ ફોર્મ નંબર 7 જેમણે પણ જમા કરાવ્યા છે એ લોકો સામે 100% પોલીસ અને જે સંબંધિત તંત્ર છે ચૂંટણી પંચ એમણે એફઆઈઆર નોંધવી જોઈએ. પોતે ફરિયાદી બનીને આ આખા બનાવની જે તપાસ કરવી જોઈએ. નહીં તો આના માટે જે સીબીઆઈની કે નિવૃત્ત જજની કે જરૂર પડે તો એલસીબીને આ બાબતે તપાસ સોંપી અને આ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ એવી સ્પષ્ટ અમારી માંગણી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.